તો હવે સરસ મજાનો મુગટ જેવો વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજનો ડાયમંડનો મુગટ છે એવો ને એવો સેમ સ્વામિનારાયણ ભગવાન રુસ્તમ બાગના એના માટેનો મુગટ ભક્તજનોએ અર્પણ કર્યો છે. તે સારે કાર્યક્રમનો એ ડિઝાઇનનો સેમ એ જ ડિઝાઇન એટલે જોઈને તમને એમ જ થઈ જશે કે જાણે એ જ મુગટ હોય એવો જ મુગટ. તો પુરાણી સ્વામી સદગુરુ શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામીને વિનંતી કરી કે આ મુગટ અર્પણ વિધિનો કાર્યક્રમ પ્રારંભ કરશે. પુરાણી સ્વામી સદગુરુ શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ ભગવન્તં તમહં હરિં નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની. પરાત્પર સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રના નિયંતા સર્વને સુખ આપનારા એવા નિજ મંદિર અંદર વિરાજમાન વાલા વાલા શ્રી સ્વામિનારાયણ ભગવાન આદિક દેવો તથા વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, મહાન વચનસિદ્ધ મહાન સમર્થ એવા લાડીલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી, શ્રી સ્વામિનારાયણ રુસ્તમબાગ સુરતના કોઠારી એવા સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામી, ખૂબ સરસ મજાની આપણને રવિસભા અને દસમ સ્કંધની ખૂબ ભાવશૈલીની અંદર કથાનું રસપાન કરાવતા પૂજનીય શાસ્ત્રી નિર્વેદાસ સ્વામી, શ્રી જીવસકદાસ સ્વામી આદિ બ્રહ્મણી સંતો, આજના આજ મુગટ અર્પણ વિધિના મહાભાગ્યશાળી યજમાન એવા પરમ ભગવદીય રમેશભાઈ પોપટભાઈ તથા જીતુભાઈ પોપટભાઈ ડુબરિયા પરિવાર તથા પ્રત્યક્ષ તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે આ ઘડીના સાક્ષી બનવા ઉત્સુક દરેક હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હરિકૃષ્ણ મહારાજનો જે મુગટ અદ્ભુત જે આપણે લગભગ બધાએ એ મુગટના દર્શન દરેક ભક્તોએ કે ધર્મપ્રેમીજનોએ કરી અને આશ્ચર્ય પામે. આ હા 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 શું મુગટ છે, શું મુગટ બન્યો છે. અને એ ભગવાનના કુંડળ અને તિલક અદ્ભુત એ દર્શન કરનારાઓના મનને પણ ખેંચી લે એવી મુગટની સરસ મજાની ડિઝાઇન એ આમ જોઈએ તો બોમ્બેના યજમાનશ્રીઓએ સરસ મજાનો વડતાલની અંદર કરેલો એ મુગટ, એમના એ પોતે એ યજમાન થયેલા. ત્યારે આજ રુસ્તમબાગની અંદર પણ કોઠારી સ્વામીશ્રીને પણ થયું કે આપણે ફૂલ નહીં ને ફૂલની પાખડી પણ એવા દર્શન થાય. આપણા રુસ્તમબાગની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રભુ પણ એવો જ મુગટ ધારણ કરી અને આપણને એવા દિવ્ય દર્શન આપી અને આપણને પણ કાયમ એવા મુગટના દર્શન કાયમ માટે આપણને થાય એવા હેતુથી એવો સરસ મજાનો એમને સંકલ્પ ભગવાનની પ્રેરણાથી થયો
અને એ સંકલ્પ અધરો અધર ઝીલો હોય તો ડોબરિયા પરિવારના એવા રમેશભાઈ અને જીતુભાઈએ જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. જો કે આ પરિવાર અતિ ભાવ અતિ પ્રેમથી ખૂબ જ્યારે મંદિરની અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી સેવાઓ હોય તો અચૂક પોતે ખડે પગે ઊભા હોય છે. જ્યારે આ વાત એમને કરી ત્યારે કે કાંઈ વાંધો નહીં સ્વામી તમ તારે. જો કે એને આગળ પણ ઘણા બીજા પણ એ આવા જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિની અંદર પોતે સેવા આપી રહ્યા છે, પણ છતાંય થયું કે જ્યારે રુસ્તમબાગની અંદર વાલા સ્વામિનારાયણ ભગવાનને જ્યારે આવો સરસ મજાનો મોર મુગટ એ જ્યારે બનાવવાનો ચાન્સ મળતો હોય તો જવા દેવાય નહીં. જો કે બીજા પણ એક યજમાન હતા અને એ યજમાન એને વિચારવામાં 2 દિવસ કાઢ્યા તો એને પછી આપણે મંદિરની અંદર ઘુમ્મટની અંદર પંખાના યજમાન બનાવ્યા છે. એટલે કે હું રહી ગયો, પણ કે કાંઈ વાંધો નહીં, ભગવાને સ્વામિનારાયણ ભગવાન એ મુગટ ધારણ કરશે, એના દર્શન કરીશ, અને જે દર્શનાર્થીઓ દર્શન કરશે એ હવા તો ખાય છે ને એટલે એના એ યજમાન બન્યા. તો ખરેખર આ તો ભાઈ તક ઉપરની વાત છે. તક ઝડપી લે તો કામ થઈ જાય. તો વાલા ભગતો મુગટની તો અદ્ભુત એ સરસ મજાના નંગ જડિત છે. સંતોએ પણ એ કીર્તન એ સરસ મજાનું બનાવેલું છે, જેની અંદર આપણે જોઈએ પ્રેમાનંદ સ્વામીએ પણ સરસ મજાનું એવું પદ બનાવ્યું છે. અદ્ભુત આજ બની મુગટ છબી, અદ્ભુત આજ બની, અદ્ભુત આજ બની મુગટ છબી, અદ્ભુત આજ બની. નિરખી કોટિક મદન લજાય, કોટિ શશીતરની, અદ્ભુત આજ બની મુગટ છબી, અદ્ભુત આજ બની. સ્વામી કહે છે અદ્ભુત એ ભગવાનની મુગટની છબી, એવી અદ્ભુત ભગવાને એ મુગટ ધારણ કરેલોની શોભા એ જોઈ અને કોટી કામદેવને પણ લજ્જા પામી જાય. કામદેવનું જેવું રૂપ છે એવું રૂપ કોઈનું નહીં. એનું રૂપ જોવે તો ભલભલા ખેંચાઈ જાય. પણ જ્યારે ભગવાને આ મુગટ જ્યારે ધારણ કર્યું અને એ જે પ્રભુની અદ્ભુત જે શોભા, એના દર્શન જેને કર્યા ને બધા એ પ્રભુની મૂર્તિ મય બની ગયા, એના ચિત્ત અને મનને ખેંચી લીધા. એવી પ્રભુની અદ્ભુત સ્વામી કહે છે શોભા. સ્વામી કહે છે કે બરનત જાત, કોઈ એનું વર્ણન ન કરી શકે. કોણનું વર્ણન કરી શકે? તો કે શેષ, શારદ, ગણેશ, આ તો બહુ મોટા જેને કહેવાય લેખક. એ પોતે લખવા જાય તો પણ આ શોભાનું વર્ણન કોઈ કરી શકે નહીં. અને આવા પોતે એ પ્રભુની અદ્ભુત એ શોભા કોઈ વર્ણવી ન શકે. નટવર નાગર શોભા સાગર સુંદર ત્રિભુવન ધની. આ ભગવાનની શોભા કેવી છે? તો કે ત્રિભુવનથી ન્યારી છે. ત્રણેય લોકની અંદર ભગવાનની આ શોભાને કોઈ કલ્પી શકે નહીં, એવી અદ્ભુત છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે એ પ્રભુ બસ આવા ને આવા તમે બસ મને દર્શન દઈ મારા ઉરની અંદર અખંડ વિરાજમાન થજો, અને કાયમ માટે આ મુગટના મને કાયમ આપની આ છબીના એ તમે પ્રભુ મને દર્શન આપજો. ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈએ મુગટ બનાવેલો ને મહારાજે વડતાલમાં ધારણ કરેલો. લગભગ ફૂલદોલનો સમય હતો કે એ વખતે જ મહારાજે મુગટ ધારણ કરેલો. અને એ મુગટના જ્યારે પ્રભુના દર્શન જ્યારે પ્રેમી ભક્તોએ કરેલા ત્યારે એમ કહેવાય છે કે બધાના મનને પ્રભુએ ખેંચી લીધા હતા. એવી એ પ્રભુની મુગટની છબી દિવ્ય હતી. અને એવી પ્રભુની દિવ્ય શોભા જોઈને હાલ પણ એ મુગટ અત્યારે પણ ત્યાં આપણે અક્ષર ભુવનની અંદર દર્શન
એ મુગટ પ્રસાદીનો આપી રહ્યો છે. તો વાલા ભક્તજનો, આપણે પણ જ્યારે આ જ મુગટ જ્યારે અર્પણ વિધિ કરવાનો છે, ભલે કદાચ સુવર્ણનો નથી પણ ચાંદીનો છે અને ડાયમંડનો છે, ને ઓરિજિનલ તમને એવો જ લાગે કે જેવો હરિકૃષ્ણ મહારાજનો મુગટ છે એવો જ મુગટ એ આજ પ્રભુએ ધારણ કર્યો, એવા આપણને દિવ્ય દર્શન કાયમ માટે થશે. તો એકવાર જોરદાર તાલીઓ આપણે યજમાન પરિવારોને આપણે આપીએ કે એને સંતોનું વચન અધરો અધર ઝીલી અને આવી સેવાની તક પોતે ઝડપી લીધી છે. તો ખરેખર મહારાજ જ્યારે જ્યારે ધારણ કરશે ત્યારે આ બધા પરિવાર, આમ તો જોઈએ તો આ બધો પરિવાર છે ડોબરિયા પરિવાર, એ ખીમા ભગત મહારાજ વખતે થયેલા ખીમા ભગત, ખીમાભાઈ ડોબરિયા પરિવાર. અને એ વખતે એમ કહેવાય છે કે એ ખીમાભાઈએ 69 કાળ પડ્યો હતો ત્યારે 50 સંતોને લગભગ 6 મહિના સુધી, કેટલા 6 મહિના સુધી પોતાના ગામની અંદર પોતાના ઘરે જોડીઓ ટીંગાતી હતી ને ત્યાં સંતોને ખાવા પીવાથી માંડીને બધી સેવા આ ડોબરિયા પરિવાર ખીમા ભક્તે કરેલી. આ એનો બધોય રસ અત્યારે એ બધા પીએ છે. તો ખરેખર આ બધા ખીમા ભગત તો બહુ ઉત્તમ સ્થિતિવાળા, ગોપાળન સ્વામીનો એને ખૂબ સમાગમ પણ કરેલો અને મોટા મોટા સંતોનો પણ સમાગમ કરેલો. અને મહારાજની જ્યારે સેવામાં જે આવ્યા હોય એમાં તો પછી કાંઈ કહેવાનું હોય જ નહીં. અને 50 સંતોને જ્યારે 69 કાળમાં ખાવાય ન મળતું હોય, દાણાય ન મળતો હોય, ત્યારે સંતોને જ્યારે 50 સંતો, એકાદ બે મહેમાન ઘરે જોઈજો આવતા હોય તો તમને ખ્યાલ આવશે. અનુકૂળતા હોય છતાંય આવે તોય આપણને એમ થાય કે હવે જલ્દી રજા લે તો. પણ જ્યારે 50 સંતો, આ તો જીવના સાચા સગા માની અને જ્યારે આવી રીતે સંતોને જ્યારે પોતે 69 વિપરીત સમયની અંદર ખાવા પીવાના દાણાની પણ તકલીફ હોય અને એવા સમય અંદર સંતોને જ્યારે રાખવા, એ બહુ મોટી વાત, એ મહિમા વિના થાય નહીં. તો આ પરિવારને પણ ખરેખર બારોબાર મહિમા સમજી આજ દેવ આચાર્ય સંતો અને સત્સંગની ખૂબ ઉત્કૃષ્ટ સેવા પોતે આખો પરિવાર કરે છે. જ્યારે અને આપણે જોઈએ છીએ કે હસુભાઈ એ તો આપણે રુસ્તમબાગ ખાતે જ લખાયેલા છે અને સેવા પણ ખૂબ જોરદાર સારી એવી કરે છે. તો ઘરની ચિંતા ન કરતા મંદિરની વિશેષ ચિંતા કરે છે. અને જીતુભાઈ અને રમેશભાઈ પણ ખૂબ ભાઈને પણ હેલ્પફુલ થાય છે અને સાથે મળીને સારો પરિવાર ખૂબ પોતે સત્સંગ પરાયણ છે. તો આ પરિવારની અંદર પણ અને આ પરિવારના સભ્યો પણ ખૂબ સારી એવા સેવા કરે છે. વિશેષની અંદર આપણે ગયા રવિવારે જ આપણે હિંડોળાનું પણ ઓપનિંગ કરેલું, એ પણ ડોબરિયા પરિવારના સભ્ય એવા અતુલભાઈ, વિઠ્ઠલભાઈ ડોબરિયા પરિવારે યજમાન પદે લાભ લીધેલો. એમને પણ જ્યારે સ્વામીજીએ ખાલી વાત કરી ત્યારે એને પણ એ વાત સ્વીકારી અને યજમાન પદે લાભ લીધો. એકવાર જોરદાર તાલીઓથી આપણે પણ વધાવશું. આજે ઘણા હરિભક્તો પણ હિંડોળાના દર્શન બહુ મોટી સંખ્યામાં એ દર્શનાર્થીઓ દર્શન કરવા પણ આવે છે. તો ખરેખર એ બધા પરિવારોને પણ ધન્યવાદ છે, લાખ લાખ ધન્યવાદ. મહારાજ આ પરિવારની અંદર આવી સેવા કરવાની એમને તક સાંપડે. અને અત્યારે તો ચાંદીનો કર્યો છે, પણ મહારાજને પ્રાર્થના કરીએ કે જેવો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની જે મુગટ છે એવી સેવા કરવાની તકને એવી સક્ષમતા એમને આપે મહારાજ, એવી આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ. કારણ કે હરિભક્તો સુખ્યા થાય તો સેવા પણ એવી કરી શકે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે આ પરિવારને જેને જેને મનમાં એવો કોઢ હોય મહારાજ બધાની મનોકામના એ પૂર્ણ કરે. તો વિશેષ સમય ન લેતા તો હવે આપણે મુગટ અર્પણ વિધિ તરફ જવું છે. તો અર્જુનભાઈ મુગટ અહીં આપણે યજમાન પરિવારના પરમ ભગત રમેશભાઈ તથા જીતુભાઈ તથા એમના પરિવારના જે સભ્યોને તમે આગળ લાવશો અને કોઠારી સ્વામીશ્રીને એ મુગટ અર્પણ કરશો. આવો એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવશું આ પરિવારને. માવાના મુગટડા મોતી ઝીણા જગમગ જગમગ ઝળકે છે, જગમગ ઝળકે છે, મનોહર મણિયું ચળકે છે.
તો સરસ મજાના એની અંદર મોતી પણ છે, નંગ પણ છે અને મીનો પણ છે અને સરસ મજાની ચાંદીની ધાતુ પણ છે. આપ અહીં લાવજો એ છાપ લઈ અને આવજો મુગટની. આખો પરિવાર છાપ લઈ બીજી છાપમાં બીજા આવી જાઓ. તાલીઓથી આપણે વધાવશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. મ્યુઝિક વગાડજો ભાઈ. સ્વામિનારાયણ 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 માવાના મુગટડા જોવાલા, માવાના મુગટ જોવાલા, માવા મુગટ જોવાલા, માવાના મુગટ જોવાલા, મુગટ જોવાલા, મુગટ જોવો ડાયમંડ વાળો મુગટ જોવો, બાવા દ્વારે કુંડળ જોવો, તિલક સાથે કુંડળ શોભે, તિલક સાથે કુંડળ શોભે. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવો આપણે હવે યજમાન પદે રહેલા એવા યજમાનશ્રીઓએ ખૂબ ભાવથી જ્યારે આવો સરસ મજાનો મોંઘો મૂલો જ્યારે મુગટ કોઠારી સ્વામીશ્રીને અર્પણ કર્યો છે. આવતીકાલે આ મુગટના દર્શન ભગવાન સ્વામિનારાયણ પ્રભુને ધરવામાં આવશે અને આવતીકાલે એના દર્શન પણ અદ્ભુત આપણને થશે. પ્રેમાનંદ સ્વામીએ જે કીર્તન ગાયું છે કે અદ્ભુત આજ બની મુગટ છબી. તો મુગટ છબી અદ્ભુત બની આજ. પ્રભુની એવી અદ્ભુત જે મુગટની છબીના દર્શન આપણને આવતીકાલે સવારે શણગાર આરતીમાં થશે. તો આવો આપણે યજમાનશ્રી આવો સરસ મજાનો એ લાભ લીધો છે. તો યજમાનશ્રીનું અભિવાદન તરફ આપણે જવું છે. તો સ્વામીજી પાસે પધારી આશીર્વાદનો હાર તથા શાલ તથા એ ભેટ સ્વીકારશે. તો પરમ ભગદ્ય રમેશભાઈ પોપટભાઈ ડુબરિયા સ્વામીજી પાસે પધારશે, આશીર્વાદનો હાર એ સ્વીકારશે. પેલી બાદ જતા રહ્યો અહીંથી આપી શાલ પરમ ભગત્ય જીતુભાઈ તેઓ શ્રી પણ પધારશે, આશીર્વાદનો હાર શાલ સ્વીકાર. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બોલો ઘનશ્યામ મહારાજની જય. એમના સગા સ્નેહી એવા હસમુખભાઈ ડુબરિયા આશીર્વાદનો હાર સ્વીકારશે. પરમ ભગત્ય રોમિલભાઈ રમેશભાઈના પુત્ર તેઓ શ્રી પણ આશીર્વાદનો હાર સ્વીકારશે. ગરવીતભાઈ ડુબરિયા તેઓ શ્રી પણ આશીર્વાદનો હાર સ્વીકારશે. અને પરમ ભગત્ય અતુલભાઈ ડુબરિયા તેઓ શ્રી પણ હાર સ્વીકારશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. થઈ રહેશે ચાલશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. તો હવે વિશેષ સમય ન લેતા કોઠારી સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આવો સુંદર મજાનો જ્યારે યજમાનશ્રીએ લાભ લીધો છે ત્યારે યજમાન
શ્રીઓને પણ આશીર્વાદ સાથે સભાની અંદર વિરાજમાન અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે નિહાળી રહેલા દરેક હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવે કે આવી બધાઈને સેવા તથા ભગવાનની ભજન ભક્તિ કરવાનું ભગવાન ખૂબ બળ પૂરું પાડે. તો પૂજ્ય કોઠારી સ્વામી શ્રી. સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ સ્વેષ્ટદેવમ તમ હરે કૃષ્ણં મનોહરમ હરે કૃષ્ણં મનોહરમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. સર્વાવતારી ઉપાસ્ય દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી, સદગુરુ પુરાણી સ્વામી ધર્મ રક્ષકદાસજી તથા શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામી, સ્વામી શ્રી શ્રીજી વસકદાસજી સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, આજનો આ રવિ સભા અને મુગટ અર્પણ વિધિનો કાર્યક્રમ ને મુગટના મહાભાગ્યશાળી યજમાન પરિવાર પરમગદ્ય રમેશભાઈ, જીતેશભાઈ આદિ પરિવારજનો તથા સૌ વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો પ્રસંગ એક દિવ્ય પ્રસંગ છે. જ્યારથી આ રુસ્તમબાગ મંદિરનો ચાર્જ સંભાળ્યો, મંદિર બહુ સરસ અદ્ભુત કલા કોતરણીથી પથ્થરનું સરસ મજાનું મંદિર, મૂર્તિઓ પણ એવી કે આમ જોતાં જ મન ચિત્તની વૃત્તિ હરાઈ જાય, થાય કે દર્શન કર્યા જ કરીએ. પણ જેથી ચાર્જ સંભાળ્યો તેથી ઠાકોરજીના મુગટ કે બીજા દાગીના સોના ચાંદીના બહુ હતા નહીં. એટલે પહેલે જ દિવસે એ જ દિવસે મહારાજને ગુરુવર્યને પ્રાર્થના કરેલી અને સંકલ્પ કરેલો કે આપણે બીજા તો જે થાય એ કામ કરવાના છે, પણ ઠાકોરજી માટે સરસ મજાના આપણે સોના ચાંદીના ઘરેણાં અને મુગટ આદિ કરવા એવો સંકલ્પ કરેલો. તો એ અનુસાર આપણે પંચાબ્દી મહોત્સવ ઉજવ્યો ત્યારે પણ સરસ મજાના આપણે ઠાકોરજીના સોનાના હાર અને ચાંદીના પણ ઘરેણાં, બધા જ દેવોના આપણે મુગટ, હાર, કુંડળ, કડા, તોડા આદિ બધા જ દાગીના કરેલા. ને એ સમયે આપણે આ જે વડતાલ હરિકૃષ્ણ મહારાજ, એમનો તો જો કે 1 કરોડ રૂપિયાનો
સાચા ડાયમંડનો સોનાનો મુગાટ બનાવવામાં આવેલો છે. તો એની પણ ચર્ચા ચાલેલી. એ સંકલ્પ પણ આ બળિયાદેવ ચોક્કસ પૂરો કરશે. અમે બેઠા હતા ત્યાં ઉપર, ત્યારે આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી એવા શંભુ ભગત એ પણ તે સમયે ત્યાં હાજર હતા. બધી ચર્ચા ચાલતી હતી ત્યારે એમણે સંકલ્પ કર્યો છે કે આપણે અહીંયા જેવો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનો મુગટ છે એવો ને એવો આપણે સાચા ડાયમંડનો મુગટ સુરતની અંદર પણ રુસ્તમ બાગમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનનો કરાવો છે. તો એ સંકલ્પ પણ મહારાજ ચોક્કસ એમનો પૂરો કરશે એવી મને આશા છે અને ખાતરી છે. પણ અત્યારે તો મેં કીધું મારો જે સંકલ્પ છે એ મારે પૂરો કરવાનો છે. તો એ સમયે આમ તો એ મુગટ મેં બનાવવા માટે ઓર્ડર પણ આપેલો હતો જ, પણ કારીગર થોડા ઢીલા પડ્યા અને એ પંચાબ્દી ઉત્સવ વખતે એ મુગટ બની શક્યો નહીં. અને બન્યો હોત નહોતો ત્યારે એ લાભ બીજા હરિભગતને, અમેરિકાના હરિભગતને મળત, પણ હવે ત્યારે એ લાભ એમને નહીં મળવાનો હોય અને હરી ઈચ્છાથી મુગટ ન બન્યો. પણ પછી એ સંકલ્પ તો અધૂરો જ રહ્યો. પણ પાછો મેં કીધું આપણે એ મુગટ તો હવે બનાવવાનો છે. અત્યારે ચાંદીનો મુગટ આપને સીજે ડાયમંડ ભરે, ઓરિજિનલ ડાયમંડ નહીં, તો અત્યારે સીજે ડાયમંડનો ચાંદીનો મુગટ બનાવીએ. તો એ મુગટ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ લગભગ 2 લાખ રૂપિયાના ખર્ચે આ મુગટ તૈયાર થયો છે. અને આ મુગટના યજમાન બનાવવાની પ્રેરણા આપણા ધર્મરક્ષકદાસજી સ્વામીએ રમેશભાઈ અને જીતેશભાઈને કરી કે આવો મુગટ બનાવવાનો છે ઠાકોરજીનો, તો એને યજમાન પદે લાભ લેવો હોય તો એમણે ક્યારેય પણ, અમે તો જ્યારથી અહીંયા મંદિરમાં સેવા કરવા આવ્યા તો આખો આ ડુબરિયા પરિવાર એમણે ક્યારેય પણ સંતોએ કાંઈ સંકલ્પ કર્યો હોય ને વાત કરી હોય, નાની સેવા હોય કે મોટી સેવા હોય, ક્યારે ના એવો હરફ ઉચ્ચાર્યો નથી. પૂજ્ય ધર્મરક્ષકદાસજી સ્વામીએ વાત કરી ત્યારે કે આમ તો વતનના ગામમાં કેરાડા કેરાડા ને, હા, તો ત્યાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર તૈયાર થયું છે, એનો ઉત્સવ, એમાં પણ બહુ મોટો ફાળો એ પરિવારનો છે. અને બીજા પણ આપણે વડતાલ ધામ દિશાબ્દી મહોત્સવ અને નાની મોટી સેવાઓ ચાલુ છે. છતાં આપનો સ્વામી સંકલ્પ છે ને આપે વાત કરી છે તો આ સેવા પણ અમે ભલે પ્રેમથી કરીશું. તો એમણે પણ આ સંકલ્પ અધરોઅધર ઝીલી લીધો અને આવા ભગવાનના મુગટ બનાવવાનો લાભ. આ દુનિયામાં સંપત્તિ તો ઘણા પાસે હોય છે, પણ સંપત્તિ સાથે સદમતી આવીને બહુ જરૂરી છે. એ કોઈક ભાગ્યશાળીને જ હોય છે સંપત્તિ અને સદમતી. નહીતર મોટા ભાગે ધન મળે ને એટલે વિષય અને વ્યસનની પાછળ આ લોકમાં સારા ગાડી બંગલા, પોતાને સારા સારા વસ્ત્ર ઘરેણાં પહેરવા, ખાવા પીવા, લોકમાં વાહવા કીર્તિ કરાવવી, એના માટે એ ધન વેડફાતું હોય. પણ આ પરિવાર એવો છે કે પ્રથમ ભગવાનને આગળ રાખી તન મન ધનથી સર્વ પ્રકારે દેવ આચાર્ય સંત સત્સંગની સેવામાં એ જોડાયેલો છે. તો જ્યારે જ્યારે પણ એમને સારી સંપત્તિ પ્રાપ્ત થાય તો એમના મનમાં એ જ સંકલ્પ હોય છે કે આપણે સત્સંગમાં કે સારા કાર્યમાં આપણી સંપત્તિ વપરાય. તો એ જે નીતિ પ્રમાણે ઉદ્યમ કરતા હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, એને જ આવા સારા વિચારો આવે. નહીંતર તો મોટા ભાગે પોતાને ઘરે વિવાહ હોય, પ્રસંગ હોય, તો એમાં લોકમાં દેખાવ કરવા લાખો કે કરોડો રૂપિયા ખર્ચી નાખે,
પણ જ્યાં આવી કોઈ સારા કાર્યમાં, સત્સંગમાં કે ઠાકોરજીની, સંતોની, દેવાચાર્યની કાંઈ સેવા કરવાની હોય ને ત્યારે 17 વિચાર કરે કે કેમ કરશું, શું કરશું, આટલો ખર્ચ થશે, વિચારીને કરશું. આમ તેમ પણ આ પરિવારને ભગવાને સંપત્તિ તો આપી છે, પણ એવી સદમતિ પણ આપી છે કે આવી ઠાકોરજીની કે જે કાંઈ સેવા હોય એ સેવામાં તરત તૈયાર થઈ જાય અને વિચારો પણ એમના એ જ હોય. તો મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આ ભગવાન કે ભગવાનના સંતો ભક્તોની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને પ્રાપ્ત થાય છે. તો ખરેખર એમના અનંત જન્મના પુણ્યના પ્રતાપે જ આવી સદમતિ એમને પ્રાપ્ત થઈ છે, સંપત્તિ પણ પ્રાપ્ત થઈ છે. અને આવી મુગટની, ભગવાન સ્વામિનારાયણની આવી આ મુગટની સેવા કરવાનો એમને લાભ પ્રાપ્ત થયો છે. તો એકવાર ફરીથી પણ જોરદાર તાળીઓથી આ યજમાન પરિવારને આપણે ખૂબ વધાવીએ. તો આવો સરસ મજાનો મુગટ દર્શન કરીએ તો પણ આપણા એક તો મૂર્તિ એવી અને પાછા આવો મુગટ ધારણ કરવામાં આવે. જો કે ભગવાનની શોભા મુગટ વડે નથી, પણ ભગવાન મુગટને ધારણ કરે ને એટલે એની શોભા ને એની કિંમત વધી જાય. જો ડાયમંડ તો એના હોય, પણ કોઈ જગતના જીવે ધારણ કર્યા હોય અને એ અંતકાળે યાદ આવે તો જીવનું કલ્યાણ થાય નહીં. પણ ભગવાને આ મુગટ ધારણ કર્યો હોય ને અંતકાળે મુગટ યાદ આવી જાય ને મુગટના યોગે મૂર્તિ યાદ આવી જાય તો પણ જીવનું કલ્યાણ થઈ જાય. તો એવો સરસ મજાનો આપણને દર્શન કરતા વેજ વડતાલના હરિકૃષ્ણ મહારાજને એ મુગટ પણ યાદ આવી જાય. એવો સરસ મજાનો અદ્ભુત મુગટ કારીગરે પણ ખૂબ ભાવથી બનાવ્યો છે. તો અમદાવાદના ઘનશ્યામ શણગાર આપણે એ પણ અમારા મંડળના જ ઘનશ્યામ મહારાજ સેવક મંડળના ગુરુવર્ય ધ્યાની સ્વામીજીના શિષ્ય છે. તો એમણે પણ ખૂબ ભાવથી નયનભાઈ આદિક, પ્રશાંતભાઈ, એમના પિતા શ્રી કનુભાઈ આદિક સોની પરિવારજનોએ આ સરસ મજાનો મુગટ તૈયાર કર્યો છે. ભાવથી ખૂબ કે આવા ભગવાનને આવો મુગટ ધરાવવાનો છે, તો એમણે પણ ખૂબ ભાવથી મુગટ તૈયાર કર્યો છે. તો એમના ભાવને પણ એકવાર તાળીઓથી આપણે વધાવીએ. તો આવી રીતે આ મુગટ આવતીકાલે રક્ષાબંધનના, આમ તો બધાની ઈચ્છા એવી હોય કે કંઈક મોટો સમય હોય ને એમાં આવી કંઈક મુગટ અર્પણની વિધિ થાય તો સારું. હમણાં આપણે 5 દિવસની કથા પણ આવતી હતી, પણ મેં જીતેશભાઈ અને રમેશભાઈને વાત કરી કે આપણે આ રક્ષાબંધનનું પર્વ આવે છે, પવિત્ર પર્વ, પૂનમ છે. તો જો યોગાનો યોગ આજે રવિવાર છે ને મુગટ આવી ગયો છે, તો આપણે અર્પણ વિધિ કરાવી દઈએ. તો આવતીકાલે ઠાકોરજીને મુગટ ધરાવે જાય ત્યારે યજમાન પરિવારનો તો અંતરનો ભાવ જ એ છે કે ભગવાનને સંતો હરિભક્તો રાજી થાય. એમને કોઈ વાહવા કે કીર્તિ માટે કાંઈ આ દાન કર્યું નથી, એટલે એમણે પ્રેમથી હા પાડી કે આજે જ એનો અર્પણ વિધિ કરી દો. તો આવતીકાલે એ રક્ષાબંધનના દિવસે ઠાકોરજીને મુગટ ધરાવવામાં આવશે ને એના દિવ્ય દર્શન કરીને હવે કાયમને માટે લાખો ભક્તજનો ધન્ય બનશે. અને એ દર્શન ગમે એવા પાપી જીવ હશે, કોઈ પણ જીવ આવ્યો હશે ને આ મંદિરમાં આવા મુગટના દર્શન કરશે અને એને એટલો જ ગુણ આવશે ને કે આ કેવો મુગટ છે. તો જે એમાં 8 કોટનો ભરવાડ હતો, ગઢપુરના મંદિરનો દરવાજો જોયો અને કે આહા ગોપીનાથજી મહારાજના મંદિરનો, આ સ્વામિનારાયણના મંદિરનો દરવાજો જો કેવો છે, આહા બહુ છે. એવો ખાલી ગુણ લીધો ને એ દરવાજાને એને યાદ કર્યો, તોય અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. એમાં આ મુગટના જે દર્શન કરશે ને ગુણ લેશે કે કેવો મુગટ છે, તો એને પણ અંતકાળે ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ તેડવા આવશે. તો આટલું મોટું પુણ્યનું કામ આ પરિવાર દ્વારા થયું છે. તો સરસ મજાનો
આજે આ મુગટ અર્પણ વિધિ થયો. તો આજના દિવસે હવે સમય પણ ઘણો વીત્યો છે, તો વિશેષ ન કહેતા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકણમાં એ જ પ્રાર્થના કરીએ કે આ યજમાન પરિવાર તેમજ જે કોઈ આ મુગટના દર્શન કરે, ગુણ લે, આ દિવ્ય સભામાં જેણે જેણે આ દર્શનાદિકનો લાભ લીધો, તો એ દરેક ઉપર ભગવાન ખૂબ રાજી થાય, દરેકના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે, આ લોકમાં પણ સર્વ પ્રકારે સુખિયા કરી અને દેહને અંતે સૌ ભગવાનની હજુર સેવાને પામે એટલી પ્રાર્થના. વિશેષમાં વાલા ભક્તો, અગાઉ ગયા રવિવારે જાહેરાત કરી હતી એ પ્રમાણે આ 22 તારીખથી 26 તારીખ આપણે 5 દિવસની ગ્રંથરાજ સત્સંગી જીવનની પારાયણ શ્રાવણ વદ 30થી જન્માષ્ટમી સુધીનું આયોજન કરેલું છે, જેના વક્તા પદે શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામી આપણને પોતાની આગવી શૈલીમાં લાભ આપશે. અને એના યજમાન પદે મુંબઈ નિવાસી પ્રમોદીય મયુરભાઈ ફૂલચંદભાઈ શાહ એ પણ ઘનશ્યામ મહારાજ સેવક મંડળના ગુરુવર્ય ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર ખૂબ સારા હરિભગત છે. તો એમને પણ આવો ઈચ્છા હતી કે શ્રાવણ મહિનામાં મને આ કંઈક લાભ મળે તો સારું. તો એમણે આ કથાના યજમાન પદે લાભ લીધો છે. એમનો ભાવ પણ ખૂબ સારો છે. તો ખાસ બધા જ ભક્તજનો એ 22થી 26 તારીખ સમય આપણે સાંજનો અને રાતનો રાખ્યો છે. સાંજે 4 થી 7, રાત્રે 8:30 થી 11:30. તો ખાસ બધા જ ભક્તજનો સહપરિવાર લાભ લે, લાગતા વળગતા બધાને જાણ કરજો. એનો વિગતવાર કાર્યક્રમ પણ આપણે બહાર પાડેલ છે. 1-2 દિવસમાં કાલે એના પેમ્પલેટ પણ આવી જશે, તો એ બધાને આપવામાં આવશે. એના બોર્ડ પણ આપણે લગાવી દીધા છે. તો એ પ્રમાણે આપણે કાર્યક્રમની વિશેષ જાહેરાત નથી કરતા, પણ અન્નકૂટ, અભિષેક, રાજોપચાર પૂજન અને વિશેષમાં આપણે ચાતુર્માસમાં બહેનો ભાઈઓની મહાપૂજા પણ કરાવતા હોઈએ છીએ. તો એ પણ આપણે કથા દરમિયાન, કથા તો આપણી બપોરે રાત્રે છે, એટલે સવારના ભાગમાં બહેનો ભાઈઓની મહાપૂજાનું પણ આયોજન કરેલું છે. તો એમાં સમૂહમાં દરેક બહેનો ભાઈઓ જેને લાભ લેવો હશે, બહેનોની અને ભાઈઓની બંનેની અલગ અલગ મહાપૂજા રાખેલી છે. બહેનોને પવિત્ર બ્રાહ્મણ દ્વારા એ મહાપૂજા કરાવવામાં આવશે અને પુરુષોને સંતો મહાપૂજા કરાવશે. તો એમાં જે બહેનો ભાઈઓને લાભ લેવો હોય તો ₹100 એક મહાપૂજાના આપણે ઓફિસમાં જમા કરાવવાના રહેશે. વ્યવસ્થાના ભાગરૂપે જેને જેને લાભ લેવો હોય, મહારાજની પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે ચાતુર્માસમાં વિશેષ મહાપૂજા, વિશેષ નિયમોમાં મહાપૂજા કરાવવાનું કહેલું છે. તો ખાસ થોડા કામકાજ આગળ પાછળ કરીને પણ અનુકૂળતા મુજબ લાભ લેજો. તો અત્યારે આ જે બોર્ડમાં કાર્યક્રમ છે એમાં થોડોક આપણે ચાતુર્માસની વિશેષ કથા આપણી શ્રીમદ ભાગવત અને શિક્ષાપત્રી ભાષ્યની ચાલે છે. તો એની પૂર્ણાવતી પણ આપણે જન્માષ્ટમીના દિવસે સવારે રાખેલી છે. એટલે આપણે પહેલાં તો એવું વિચાર કર્યું હતો કે જન્માષ્ટમી છે એટલે તે દિવસે અભિષેકને અન્નકૂટ કરીએ, પણ પછી સંતો સાથે બધી ચર્ચા કરી તે દિવસે આ કથાની પૂર્ણાવતી યાદ નથી આવી, પણ આજે યાદ આવી કે આ કથા, વિશેષ કથાની પૂર્ણાવતી પણ જન્માષ્ટમીના દિવસે જ છે. તો હવે થોડોક કાર્યક્રમમાં આપણે ફેરફાર કરેલો છે કે સાતમના દિવસે રવિવાર છે, તે દિવસે આપણે અન્નકૂટ અને અભિષેક કરીશું. સવારમાં આપણે 6:45 થી 7:30 કેસર જળથી ભગવાનનો અભિષેક થશે અને ત્યારબાદ 9:30 વાગે અન્નકૂટના દર્શન થશે, 9:30 થી 11:30. અને પુરુષોની જે મહાપૂજા છે એ જન્માષ્ટમીના દિવસે સોમવારે સવારે 8 થી 10:30 થશે
અને બહેનોની મહાપૂજા શુક્રવારના દિવસે આપણે 24 તારીખે થશે. તો એ દિવસે આપણે સવારમાં 8 થી 10:30 બહેનોની મહાપૂજા થશે. તો આ પ્રમાણે જે હરિભક્તોને લાભ લેવાની ઈચ્છા હોય તે ખાસ એ મહાપૂજાનો પણ લાભ લે અને કથા શ્રવણનો પણ દરેક ભક્તો લાભ લે. આડોશી પાડોશી સગા સંબંધી દરેકને જાણ કરજો અને આ દિવ્ય લાભ બધાએ લે. વિશેષમાં આવતીકાલે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે. તો સંતો પણ ભક્તોને ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પોતે હરિભક્તોને એવું રક્ષા કવચ પહેરાવવા માટે અમને યાદ છે કે પોતે વ્હીલચેરમાં નહીં પણ પલંગમાં સ્ટેચરમાં સૂતા બેઠા પણ સૂતા ગાડીમાં જઈ અને ખાલી કણભાની પણ ત્યારે તો અમદાવાદ દેશમાં બીજા પણ ગાંધીનગર, બાવળા, પેથાપુર, મોરબી આદિ 5 મંદિરો હતા. તો ત્યાં બધે જઈને આખો દિવસ હરિભક્તોને રાખડી બાંધતા. તો એ રીતે આવતીકાલે સંતો પણ અહીંયા હરિભક્તોને મંગળ આરતીથી કરી અને સાંજે સંધ્યા આરતી સુધી જે હરિભક્તો આવશે એ બધાને રાખડી બાંધશે. તો જે હરિભક્તોને લાભ લેવો હોય તો કોઈ ધર્મપ્રેમીજનો હોય તો એ આવતીકાલે જે પુરુષ હરિભક્તો છે એ બધાને સંતો પોતાના હાથે દરેક હરિભક્તોને રાખડી બાંધશે. તો જેને જે સમય અનુકૂળ હોય તો મંગળ આરતી પછી પણ બાંધશું. આવતીકાલે શણગાર આરતી પહેલાં પણ આપણે કથા થોડી 7:15 વહેલી પૂરી કરી દીધું. સભામાં પણ જે હરિભક્તો હશે એ બધાને સભામાં રાખડી બાંધી દેશે સંતો. અને ત્યારબાદ જે બાકી હશે ને જે દર્શનાર્થી ભક્તો શણગાર આરતી બાદ આવશે તો એને પણ સંતો રાખડી બાંધશે. તો આ પ્રમાણે આવતીકાલે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે. તો એ રક્ષા કવચ એના પણ ઘણા દાખલાઓ છે કે ગુરુવર્યની એ બાંધેલી રાખડી જે હરિભક્તોએ પહેરી હોય એની કેવી રક્ષા ભગવાને કરી છે એ કથા આપણે આવતીકાલે જોઈશું. તો આ રીતે આવતીકાલે રક્ષાબંધનનો પણ કાર્યક્રમ છે. તો દરેક ભક્તો ખાસ લાભ લે. તો આ પ્રમાણે આવતીકાલે રક્ષાબંધન અને ત્યારબાદ 22 થી 26 સત્સંગી જીવનની દિવ્ય કથા. તો આ પ્રમાણે દરેક ભક્તો ખાસ લાભ લે એવી વિનંતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે 2 મિનિટ ભગવાનના મહામંત્રની ધૂન થશે અને ત્યારબાદ ભક્તો બધાએ આજે હવે મોડું થઈ ગયું છે એટલે દૂરથી જ ભગવાનના સંતોના દર્શન કરી અને આરતીના દર્શન કરવા પધારશે. અને પ્રસાદ પછી આરતી પછી પણ બધાને મળશે. તો પ્રસાદ પણ રાખેલો છે. તો પહેલાં આરતીમાં ભક્તો પધારશે અને પછી આરતી પછી પણ દરેકને પ્રસાદ અહીં આપવામાં આવશે. તો 2 મિનિટ મહામંત્રની ધૂન, ત્યાર પછી દૂરથી દર્શન કરીને બધા જ ભક્તો આરતીના દર્શન કરવા પધારશે. સહજાનંદ સ્વામી મહારાજ.